પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 3 મારી સાથે બધાય વાંચે. શું કીધું ભાઈ? જો વર્તુળની અંદર છેદે. આની પહેલા બસ આની પહેલા દાખલામાં એવું જ કીધું હતું ને, વર્તુળની બે સમાન જીવો વર્તુળની અંદર છેદે. એટલે આની પહેલા જે આકૃતિ બનાવી હતી ને એ જ આકૃતિ આ દાખલામાં બનશે. બરાબર? ગઈકાલે આપણે કયો દાખલો કર્યો? દાખલા નંબર 2. એની જેમ જ આપણે કરવાનું છે. બે સમાન જીવા કીધી તો આ વખતે મેં વર્તુળ મોટો કર્યું છે કે જેથી કંઈ ટપવો પડે. બરાબર ને? આ પહેલી જીવા છે, આની આપણે ડુપ્લિકેટ કરી નાખીએ. હાલો, આ બે સમાન જીવા છે. બરાબર ને? પહેલી જીવાનું નામ આપી દઈએ A અને B, બીજાનું નામ આપી દઈએ P અને Q. એકબીજાને જ્યાં છેદે છે ત્યાં નામ શું આપીએ આપણે? E. બરાબર? હાલો, બે વર્તુળની સમાન જીવાઓ દોરી. વર્તુળની અંદર છેદે, જ્યાં છેદે ત્યાં નામ શું આપ્યું? E આપ્યું. કાંઈ અઘરું છે? આગળ વ્યા જઈએ તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતા. આ છેદ બિંદુ છે ને, અહીંયા આ વર્તુળનું કેન્દ્ર, અહીંયા કેન્દ્ર દોર નાખું વર્તુળનું. આ છેદ બિંદુને વર્તુળના કેન્દ્ર સાથે આપણે શું કર્યું ભાઈ? જોડતા. ઓકે, સાથે જોડતી રેખા જીવાઓ સાથે બે સમાન ખૂણા આંતરે. એટલે કે આવડો આ ખૂણો, આ થોડુંક આમ કરી નાખું એટલે તમને લોકોને વધારે સરસ રીતે થાય. ઓકે, આવડો આ ખૂણો 1 અને આવડો આ ખૂણો 2. બે ખૂણા સમાન આંતરે એટલે બે ખૂણા સમાન હોય, સાબિત કરવાનું છે. ખબર પડી કે હું સાબિત કરવાનું છે? તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર અને છેદ બિંદુ આ બેન જોડ્યું, આના બે ખૂણા થયા. ખૂણો 1 અને આ બે ખૂણા સમાન સાબિત કરવાનું છે. તો કેવી રીતના કરવાના? તો કે CPCT થી, જેમ આપણે ગઈકાલ કર્યું હતું એમ બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા હતા. એના માટે તમને યાદ હોય તો અહીંયા જે છે એ O છે, O થી એક આપણે આ લાઈન જોડી હતી, એનું નામ શું આપ્યું હતું? OM. યાદ છે કે નહીં? અને પછી અહીંયા એક લાઈન આપણે લીધી હતી, લંબ દોર્યો હતો, એ શું હતું? ON. તો આપણે વાક્ય લખી નાખીએ. તો આપણે કીધું છે પક્ષ, પેલા આપણે પક્ષ લખી નાખીએ. દાખલામાં શું કીધું આપણને? સમાન જીવા. સમાન જીવામાં શું લખવાનું? AB બરાબર, તો અહીંયા લખી નાખીએ AB બરાબર PQ. કેમ? કારણ કે દાખલામાં કીધું જીવા કેવી છે? સમાન છે. ઓકે, સાધ્ય જે સાબિત કરવાનું હોય એ. શું સાબિત કરવાનું છે ભાઈ? તો કે ખૂણો 1, પણ ખૂણા 1 નું નામ કેમ લખાય? MEO. એટલે આપણે લખીએ ખૂણો MEO ઇઝ ઇક્વલ ટુ, આ બીજા ખૂણાનું નામ કેમ લખાય? NEO. એટલે ખૂણો NEO. આ આપણે સાબિત કરવાનું છે. બરાબર ને? સાબિતી કેમ કરશું? તો તમને બધાને ખબર છે ડિયર સ્ટુડન્ટ્સ કે સૌથી પહેલા મેં શું કર્યું ભાઈ? OM લંબ દોર્યો. કોના ઉપર દોર્યો? AB ઉપર. તો અહીંયા લખ્યું OA લંબ AB. અને બીજો કયો લંબ દોર્યો મેં? ON. કેના ઉપર દોર્યો? PQ. હમણાં લખમાં અહીંયા ધ્યાન રાખ. ON લંબ PQ દોરો. દોરી નાખ્યું. બે ત્રિકોણ લઈ લઈએ, બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ. પેલો ત્રિકોણ આવડો આ અને બીજો ત્રિકોણ આવડો આ. તો પેલા ત્રિકોણનું નામ કેમ લખવું છે? તો આપણે જેમ ખૂણાનું નામ લખીએ એમ ત્રિકોણ નામ લખી નાખીએ, MEO. તો અહીંયા લખીએ ત્રિકોણ MEO અને ત્રિકોણ NEO માટે. હવે બે આ ત્રિકોણમાં આપણને 3 વસ્તુ સરખી જોવે. બોલો, પેલી કઈ વસ્તુ સમાન હશે? બે ત્રિકોણની અંદર, બે ત્રિકોણની અંદર આવે ને OE અને OE, શું થશે? સામાન્ય બાજુ. હા કે ના? તો આપણે શું લખશું ભાઈ? OE બરાબર શું લખવાનું? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાક્કું? હાલો, OE ઇઝ ઇક્વલ ટુ OE. બીજું શું છે આ બેમાં? ઉભાઈ રહો, આ ત્રિજ્યાની લંબ OM બરાબર શું આવશે ભાઈ? ON. તો અહીંયા લખી નાખું OM બરાબર ON. શું લખશું? સમાન લંબ. આ દોર્યા ને આપણે લંબ, બે કેવા હોય ભાઈ? સમાન. કોઈને કઈ ડાઉટ? ત્રીજી વસ્તુ, આ બીજા દાખલામાં કર્યું ખૂણો.
મેં આ લંબ દોર્યો એટલે આવડો આ શું હોય કાટખૂણો, અને આવડો આ કાટખૂણો હોય કે ન હોય? કારણ કે આપણે શું દોર્યો છે ભાઈ? લંબ દોર્યો. લંબ દોર્યો એટલે અહીંયા શું પડે ભાઈ? કાટખૂણો પડે કે ન પડે? અહીંયા શું પડે? કાટખૂણો. એટલે ખૂણો એમ બરાબર ખૂણો એન. અહીંયા હું લખવાનું કાટખૂણો. તો ભાઈ 3 વસ્તુ મળી ગઈ. 2 ત્રિકોણ થઈ ગયા એકરૂપ. એટલે અહીંયા લખું તેથી ત્રિકોણ MEO એકરૂપ ત્રિકોણ NEO. કયા નિયમ પ્રમાણે? કાકબા. કેમ? જુઓ, કાટખૂણો આવ્યો, એની સામેની બાજુ OE કર્ણ આવ્યો, અને આવડી આ બાજુ આવી OM. એટલે કયા નિયમથી થયું ભાઈ? કાકબા. કયા નિયમથી? તો 2 ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આપણે CPCT થી કહી દઈએ કે પેલો ખૂણો બરાબર બીજો ખૂણો. દાખલો પૂરો થઈ ગયો. ખૂણો MEO is equal to NEO. શું લખવાનું? CP. યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. સાવ ઈઝી, નાના બાવને આવડે એવો IMP સમ. હાલો, કોઈને કઈ ડાઉટ? 2 ત્રિકોણને ખાલી એકરૂપ સાબિત કરવાના છે. કયા નિયમથી સાબિત કર્યા? કાકબાથી. કયાથી? અને પછી CPCT થી લખ્યું કે 2 ખૂણા કેવા થાય? ખૂણો 1 અને ખૂણો 2 સમાન થાય. દાખલો પૂરો. Painted Painless Learning.